વિસાવદર વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો। પિયાવા ગામે કોંગ્રેસની સભામાં પથ્થરમારા। કોંગ્રેસ દ્વારા કોળી ઠાકોર સમાજનું સંમેલનનું કરાયું હતું આયોજન। ચાલુ સભામાં પથ્થરમારો કરાયા હોવાનો આરોપ। અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવ્યો પથ્થરમારો। સભામાં કોંગ્રેસના નેતાઓ કોળી ઠાકોર સમાજના અગ્રણીઓ હતા ઉપસ્થિત। સભામાં હાજર બે મહિલા ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાયા। કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપ્રિયા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા। ભાજપ અને આપના લોકોએ હુમલો કરાવ્યા હોવાનો પરેશ ધાનાણીનો આક્ષેપ। ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હોસ્પિટલ। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। हेलो ओके હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર। આજે અમારા કોળી ઠાકોર સમાજની પિયાવા ગામમાં વાડીમાં સંમેલન મેં હતું અને એ સંમેલન જ્યારે ચાલુ હતું ત્યારે અચાનક જ ગામની લાઇટ બંધ કરવામાં આવી અને પછી પથ્થરમારો કરવામાં આવ્યો। જ્યારે બે સાઈડથી એક પથ્થરો લાગ્યા અને એક બહાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને મારી ગાડીના કાચ તૂટી ગયા છે। અને ત્યાંથી જ્યારે સવારમાં જ્યારે અમે પહેલી વાર સવારમાં મળવા આવ્યા જ્યારે ગામના લોકોને ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો, જીતશે તો આપ જ, અહીંયા તમે મિટિંગ ન કરો, આવું કરતા હતા અને આ ઇશારો કરતા હતા કે ભાઈ તમે અહીંયા ગામમાં આવો નહીં। પણ છતાં અમે આ સભા કરી તો આજે આવું પરિણામ અમને આ પાર્ટી આવી।